गाइस गुड मॉर्निंग। जो અત્યારે હું જોગી ગયો છું આશરે 5:30 જેવું થઈ ગયું. 5:30 જોગી ગયો છું અને ઘડી તો વાંચવા બેસી જાઉં, થોડી વાર વાંચી લો, ત્યાર પછી દિવસ થઈ જાય ત્યારે મળું. તો જોઈ લો, આપણું વાંચવાનું કાર્ય ચાલુ છે. જસ્ટ જે જાગ્યો છું અત્યારે તૈયાર થઈને જોઈ લો. દૂધ ભરાવા આપણે કેટલો લગાડીને ઉપડી ગયા છે. ગામમાં દૂધ ભરાવા જવાનું છે ને વચમાં જોઈ કે રિવર. હવે જોઈ લો, આ રિવરને ક્રોસિંગ કરવાની છે આપણી બાઇક વડે. જોઈ લો, અને આપણે જલ્દીથી દૂધ ભરાઈ આવીએ, જલ્દી. તો ફાઇનલી જોઈ લો, આપણી ચોળીમાં હવે ફૂલ ડાયમંડ છે ઉગાડવા. એ લોકો રંગબેરંગી અહીંયા ધોળા, અહીંયા થોડાક વાદળી જેવા, અહીંયા ધોળા જોઈ લો. અને હવે નીંદી એ આપણે ચોળી નીતું એ દરરોજની જેમ આજે નીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું એ. દૂધ ભરાવીને આવ્યો પછી જોઈ લો. હવે છેલ્લી વાર નીંદામણી હાલે છે. હવે પાણી પછી નીંદવાનું કાલનું કામ હતું હાર્વેસ્ટિંગ કરવાનું. એટલે એ થઈ ગયું રેડી. તો ફાઇનલી હવે બળદભાઈ ચાલુ થઈ ગયા છે, છોડી દીધા છે. જોઈ લો, ત્યાં પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. આમાં કઈ ગયું જોઈ લો. એ ઉપર જાય છે, પ્લેન ગાજે છે. જો અહીંયા રહી આંબલી છે, આંબલી જોઈ લો. અને મગ અને તુવેર જોઈ લો. આમાં ફૂલ ને વહી ગયું જો સિંગુ તને આવી ગઈ. જો મગની સિંગ આવી ગઈ. જોઈ લો, મગની સિંગ. તો ફાઇનલી જોઈ લો, હવે આપણે શેરડીમાં પાણી પાડવાનું ચાલુ કરી દીધું છે ને. જોઈ લો, પાણી પણ આવી ગયું. સોલાર પેનલ ચાલુ કર્યું છે. આટલો તડકો ને તો એ પાણી કાઢે છે. તો ફટાફટ હાલો, હું જલ્દીથી મંડું પાઈ દઉં શેરડી. જોઈ લો, એ શેરડી ઉગી ગઈ છે, ક્યાંક આમાં વાવી છે. તો પાઈ દઉં પછી મળું તમારી યારે. જોઈ લો, પાણી પણ આવવા માંડ્યું છે ધીરે. હવે હું ફટાફટ પાઈ દઉં પછી મળું. જો પાણી પૂગી ગયું. જોઈ લો, આ બાજુની શેરી ને પવાઈ ગઈ છે અને આ બાજુની હવે થોડીક બાકી છે. તો ફટાફટ પાઈ દઉં. સોલર ચાલુ છે એટલે પાણી ઓછું આવે. જો તાપે એવું પાણી આવે. પેનલ છે જો સામે રહ્યું ને બસ. જો પાણી આવે છે, સેટ થાય છે એટલે હવે હમણાં પવાઈ જાય ઘડીક વારમાં. ફાઇનલી મિત્રો, હવે શેરડી પવાઈ ગઈ. જોઈ લો, ને ચાલો સા તો પવાઈ ગઈ અને હવે પાવાનું છે બકાલું. ફાઇનલી મિત્રો જોઈ લો, હવે આ પાવાનું ચાલુ કરી દીધું છે આપણે. જોઈ જો, અહીંયા હમણાં પાણી આવશે. થોડું આવવાનું ચાલુ થઈ ગયું છે. તો કે ચાલુ કરી આવ્યા. અને જો આવ્યું હોત ગયું. હવે શેરડી ઘેંસોડા બગીચો પાઈ દેવી, ચક્કરિયા અને આંબા ને બધું પાઈ દેવી. આ બાજુ બકાલું ને એવું પાઈ દેવી ફટાફટ. ફાઇનલી જો હવે આ પવાઈ ગયું. આંબો ને એવું પવાઈ ગયું. ચક્કરિયા અહીં થોડુંક કોરું રહી ગયું છે અને આ પવાઈ ગયું. બધું પવાઈ ગયું. તો હવે મોટર બંધ કરી દીધી છે. તો હવે સીધા જમીને મળી. તો ગાઈસ જોઈ લો, બપોર પછી ખાઈ પીને અમે પાછા આવી ગયા છીએ દાતરડી લઈને. આશરે 2-2:30 વાગ્યા છે ને જોઈ લો, હવે નીંદવાની છે માંડવી. જોઈ લો, મારા બાતની તો નીંદવાનું ચાલુ કરી દીધું. હવે આપણે કરી દઈએ જલ્દીથી. જોઈ લો, માંડવી કેવી મસ્ત દવા છાંટવાની છે. આ લગભગ આશરે 19 તારીખે આવી હતી. આજે 28 થઈ. માનો કે 40 દિવસની મહેનતનું ફળ. જોઈ લો, આવડી કંઈક માંડવી પણ થઈ ગઈ. જોઈ લો, લાઈવ ટેસ્ટિંગ જ દેખાડી દેવી. જો
જો બરોબર તો એ જે એનાથી આમ મોટી જો આવડી. ફાઇનલી જો આ બાજુનો પાટ લેવાઈ ગયો છે અને હવે આ બે ચાર મારા છે. હવે આ લઈને આમ ઉગાડવાના છે. એક ઉથલ વાળી ગયા હજી આટલી બધી બાકી છે. ફાઇનલી જોઈ લો હવે નીંદીને એક જગ્યામાંથી જવાનું અહીંયા આવેલા જેવી બે થંભામાંથી જ છે. જોઈ લો મસ્ત મજાનું લોકેશન થઈ ગયું. મસ્ત મજાનું ગુવાર થઈ ગયું. જો ગુવાર કપાસ મસ્ત થઈ ગયા છે. હવે થોડાક દીમાં સિંગો આવી જશે. જો ફાઇનલી હવે હાથ પગ મોઢું ધોઈને ખુદી હતી. જો ખેતરમાંથી આવી ગયા રિટર્ન પાછા. તો હવે સીધા જવી ઘરે. જોઈ લો ને હાથ પગને એવું ધોઈ ગયું. આજ નથી નવું કાલે જ ને ઉપર થોડાક દિવસ નવી યાદ કરે. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો. બાય બાય.